નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવું જોઈએ કે તમને સંચય આવૃત્તિ વક્ર એટલે કે ઓજીવ દોરવાનો હોય અને તેના પરથી મધ્યસ્થ મેળવવાનો હોય, બરોબર છે? તો ઓજીવ દોરવા માટે પહેલી વાત એ ધ્યાન રાખજો કે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે આવૃત્તિ વિતરણ હોવું જોઈએ એકાદથી ઓછા પ્રકારનું અથવા થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોવું જોઈએ. કદાચ સામાન્ય આવૃત્તિ વિતરણ આપેલું હોય તો પહેલા એને આપણે થી ઓછા અથવા થી વધુ પ્રકારમાં ફેરવવું પડે, કારણ કે ઓજીવ દોરવો હોય તો આપણે પોઈન્ટ્સ જે બિંદુઓ લેવા પડે એમાં આપણે એ થી ઓછા એટલે કે ઉર્ધ્વ સીમાથી ઓછા અને થી વધુ એટલે કે અધર સીમાથી વધુ, તો એ પોઈન્ટ્સ આપણે અહીંયા લેવા પડે. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે જો સામાન્ય ઓજીવ દોરવાનું કીધું અને સામાન્ય આવૃત્તિ વિતરણ આપેલું છે તો એને આપણે થી ઓછા પ્રકારમાં અથવા થી વધુ પ્રકારમાં જે કીધું હોય એ પ્રમાણે આપણે ફેરવવું પડે. અને જો ના કીધું હોય તો આપણે બંનેમાં ફેરવવું પડે, બરોબર છે? અને તેના પરથી આપણે મધ્યસ્થ મેળવવું. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા છે સ્વાધ્યાય 14.4 ની અંદર દાખલો પહેલો. એમાં શું કીધું છે? થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો. એટલે કે આપણે જે આવૃત્તિ વિતરણ આપેલું છે એને આપણે થી ઓછા પ્રકારમાં ફેરવવાનું છે, બરોબર છે? અને ત્યારબાદ શું કીધું છે? એનો ઓજીવ દોરો. મધ્ય શોધવાનું કીધું નથી, બરોબર? ફક્ત એને ઓજીવ દોરવાનું છે, બરોબર? ચાલો, તો તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો દૈનિક વેતન, આ બધું આપેલું છે, બરોબર છે? અને કામદારોની સંખ્યા. તો આ જે છે એ સામાન્ય આવૃત્તિ વિતરણ છે, બરોબર? તો ઓજીવ દોરવા માટે એને આપણે પહેલા થી ઓછા પ્રકારમાં ફેરવવું પડશે. કીધું છે થી ઓછા પ્રકારનું, એટલે આપણે થી ઓછા પ્રકારમાં ફેરવશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા બે કોલમ બનાવી નાખ્યા છે જે સ્ટેટમેન્ટ બુકમાં આપેલા છે એ પ્રમાણે. દૈનિક વેતન અને કામદારોની સંખ્યા, આપણું સામાન્ય આવૃત્તિ વિતરણ. હવે આ જે બ્લુ કલરની લાઈન છે, બરોબર, એ શું બતાવશે? તો કે એ બતાવશે આપણું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. દૈનિક વેતન, કામદારોની સંખ્યા, આ બિંદુઓ ઓજીવ દોરવા માટે જરૂર પડશે. એટલે ચલો, તો આપણે થી ઓછા પ્રકારનું કીધું છે એટલે આપણે કોનાથી લઈએ? તો કે આપણે લાઈન કરી દેવાની ઉર્ધ્વ સીમાથી ઓછા, બરોબર? તો સૌપ્રથમ આપણે લેશું 120 થી ઓછા. પહેલાની ઉર્ધ્વ સીમા આ છે. તો 120 થી ઓછા કેટલા થાય? કામદારો 12 થાય, બરોબર? ત્યારબાદ 140 થી ઓછા. તો 140 થી ઓછા કયા કયા ગણાય? તો કે 120 થી 140 ઈ પણ 140 થી ઓછા છે, અને આ પણ, એટલે આગલા 100 અને 120 વચ્ચે ઈ પણ 140 થી ઓછા છે, એટલે આ બંને જ 140 થી ઓછા થાય, એટલે બેનો સરવાળો કરવો પડશે, એટલે થાય 26. ત્યારબાદ 160 થી ઓછા લેશું વિદ્યાર્થી મિત્રો. તો 160 થી ઓછા એટલે ગણાય કે આ 160 થી ઓછા ગણાય, આ 160 થી ઓછા ગણાય, અને આ પણ 160, એટલે આ બધાનો સરવાળો એટલે 26 ને 8 34 થશે. અને ત્યારબાદ 180 થી ઓછા, બરોબર? તો 180 થી આ બધા ગણાશે, કારણ કે આ 160 થી 180 વચ્ચે ઈ પણ 180 થી ઓછા છે, આ પણ 180 ઓછા 180 થી ઓછા છે, આ પણ 180 થી ઓછા છે, અને આ પણ 180 થી ઓછા છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે આ બધાનો સરવાળો થશે તો 34 અને 6 40, અને આનો સરવાળો 50 જ છે, બરોબર? હવે આનું ગણીએ તો 200 થી ઓછા, તો 200 થી ઓછા બધા આવી જશે. આ 180 થી 200 વચ્ચે એ પણ 200 થી ઓછા ગણાય, આ પણ 200 થી ઓછા ગણાશે, બધા 200 થી ઓછા ગણાશે, એટલે 40 ને 10 50. ટોટલ અહીંયા મેચ થઈ ગયું. હવે બિંદુઓ કઈ રીતે લેવાના? ઓજીવ દોરવા માટે બિંદુઓ લેવાના. તો જો x અક્ષ પર આપણે આ ઉર્ધ્વ સીમા લઈએ છીએ, એટલે આ ઉર્ધ્વ સીમા આવશે બધી x અક્ષ પર, બરોબર? એટલે બિંદુઓ આપણે બધા આ લેશું. 120 x અક્ષ પર x યામ અને આ y યામ. એવી રીતે આ x યામ અને આ y યામ, આ x યામ અને આ y યામ. એવી રીતે આ પણ x યામ અને આ y યામ આવશે, અને આ x યામ આવશે, અને આ y યામ આવશે. હવે આપણે કઈ રીતે આનો આલેખ દોરવો? ચાલો, તો બધાને ખબર છે કે આમાં થી ઓછા પ્રકારનું હોય એટલે x અક્ષ ઉપર આપણે શું લઈએ? તો x અક્ષ પર આપણે ઉર્ધ્વ સીમા લઈએ. તો આમાં જોઈ લે, ઉર્ધ્વ સીમા મિનિમમ કેટલી છે? આ ઉર્ધ્વ સીમા આપેલી છે 120 છે, તો સ્કેલ લેવો પડશે. સ્ટાર્ટિંગ આપણે 120 થી સ્ટાર્ટ કરી શકીએ. આમ બતાવી દઈએ કે ભાઈ આગળનો સ્કેલ આપણે ગમે તે સ્ટાર્ટ કરો એટલે એ પ્રમાણે આપણે બતાવી શકીએ છીએ. 120 થી સ્ટાર્ટ કરીએ, બરોબર? 20 ના ગેપ છે એટલે હું 20 ના ગેપ લઈ લેશું, બરોબર છે? અને આની અંદર જોઈ લો, આ y અક્ષ પર સંચય આવૃત્તિ આવશે, આ સંચય આવૃત્તિ, બરોબર? એમાં સૌથી વધુ કેટલું છે? 50 છે, એટલે મારા ખ્યાલથી
50 હોય તો 1 સેન્ટીમીટર બરાબર 10 નો ગેપ લઈ લઈએ તો આપણે ઈઝીલી આપણે એને પુટ કરી શકીએ છીએ. ઓકે, તો હું અહીંયા ડ્રો કરું છું, તમારે એને ગ્રાફમાં ડ્રો કરવાનો છે. હું અહીંયા ડ્રો કરું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન દેજો. હવે અહીંયા આ x અક્ષ ઉપર આવશે અને આ y અક્ષ ઉપર આવશે. તો જો x અક્ષ પર સ્ટાર્ટ 120 થી કરી શકીએ એટલે આપણે આમ દર્શાવી દેવાનું કે આપણે સ્ટાર્ટ આવી એટલે અહીંયા પહેલો ડાર્ક હોય અહીંયાથી 120 થી પછી 10 ના ગેપ રાખવા હોય તો છૂટ છે, બરોબર, અને 20 ના ગેપ રાખવા હોય તો છૂટ છે. 1 સેન્ટીમીટર 140 160 180 અને 200 1 સેન્ટીમીટર, બરાબર. એટલે અહીં લખવાનું પ્રમાણમાં x અક્ષ પર x સેન્ટીમીટર બરાબર 20 શું લીધું? રૂપિયા, દૈનિક વેતન એટલે રૂપિયા. અને y અક્ષ પર x સેન્ટીમીટર બરાબર મેક્સિમમમાં કેટલું આવ્યું છે? 50, એટલે 10 સેન્ટીમીટર 10 લીધું. 10 શું છે? બીજું શું છે? તો કે કામદારો. તો અહીંયા આપણે 10 ના ગેપ અહીંયા આપણે લખી નાખશું. આ બધું શું છે? ઉર્ધ્વ સીમાઓ. અહીંયા આવશે શું? કામદારોની સંખ્યા એટલે સંચય આવૃત્તિ. ઓકે, હવે આપણે 10 ના મેક્સિમમ કેટલું છે? આમાં 50 છે એટલે 10 ના ગેપ લઈ લઈએ. 10 20 30 40 50. હવે આમાં 5 ના ગેપ નહીં લેવાના. શું કામ? કે આપણી વચ્ચે 10 લાઇનિંગ છે, બરોબર. આ 1 સેન્ટીમીટરમાં 10 લાઇનિંગ છે એટલે 10 ના ગેપ લ્યો એટલે એક લાઇનિંગ તમે આગળ વધો એટલે એક વધે. જો 5 ના તમે ગેપ લ્યો ને તો એક લાઇન આગળ વધો તો તમારો અડધો વધે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, હવે પહેલો પોઈન્ટ છે 120 અને 12. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ x અક્ષ પર 120 લીધું અને 12 એટલે 10 પછી બીજી લાઈન આવશે. ઓકે, એટલે આ x આમ 120 અને y આમ 12 એટલે આ પોઈન્ટ આવી ગયો. ઠીક છે. બીજો પોઈન્ટ છે 140 અને 26. તો 140 x આમ અને 26 એટલે 20 પછી છઠ્ઠી લાઈન એટલે વચ્ચે જે આવતી હશે ને 25 ની ડાર્ક લાઈન ની ઉપરની એક લાઈન. ઓકે, ત્યારબાદ 160 એ 34. 160 એ 34 એટલે 30 પછી ચોથી લાઈન. આ 160 અને સામે ચોથી લાઈન. ત્યારબાદ 180 એ 40 એટલે 180 અને અહીંયા 40. આ એક્ઝેક્ટ 40 અહીંયા આવી ગયું. અને ત્યારબાદ 200 એ 50 એટલે 200 અને અહીંયા 50. અને આ રીતે આમ સ્મૂથલી હેન્ડ થી આ બધા પોઈન્ટ ડાર્ક કરી દો. લખવો તો લખી શકો છો 120 અને 12. આ પોઈન્ટ ઉપર 140 અને 26. આ પોઈન્ટ 160 અને 34. આ પોઈન્ટ 180 અને 40 અને આ પોઈન્ટ 200 ને 50. આ આપણો આવી ગયો, લખી દો શું આવી ગયું? થી ઓછા પ્રકારનો ઓજીવ સંચય આવૃત્તિ વક્ર. હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલામાં શું કહે છે જરા આગળ વધીએ. એની અંદર શું કીધું છે? તો પહેલી વાત એ આમાં સમજી ગયા હશો કે આ પોઈન્ટ દર્શાવી દેવાના, બરોબર, અને પછી આ રીતે આલેખ દોરી દેવાનો. હવે બીજો દાખલો શું કહે છે એની અંદર આપણે રકમ વાંચીએ અને આગળ વધીએ. સ્વાધ્યાય 14.1 અને એનો દાખલો નંબર 3. શું કીધું છે કે ભાઈ 3 વધારે પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો. એટલે આ સામાન્ય જ આપેલું છે,
એને આપણે થી વધારેમાં ફેરવવાનો છે. અને ઓઝી પણ દોરો એટલે સેમ આની જેમ જ, બરોબર. પણ આપણું સંચય આવૃત્તિ વિતરણ જે આવશે, બરોબર છે, થી વધારે પ્રકારનું આવશે. ચલો તો પહેલા આપણે એને સામાન્ય આવૃત્તિ વિતરણ લખીએ. ઉત્પાદન ક્ષમતા કિગ્રા પ્રતિ હેક્ટર અને ત્યારબાદ ખેતરોની સંખ્યા. ઓકે, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75 અને 75 થી 80. આ આપેલું છે 2, 8, 12, 24, 38 અને 16. સિગ્મા fi બરાબર n. તો આ 10 ને આ 50, 60, 60 અને 40 એટલે 100 થઈ ગયું. હવે આ સામાન્ય આવૃત્તિ વિતરણ છે. હવે આપણે એને થી વધારે પ્રકારમાં ફેરવી દઈએ. તો એના માટે ફરી પાછું અહીંયા હું લખું છું ઉત્પાદન ક્ષમતા કિગ્રા પ્રતિ હેક્ટર. બરોબર, થી વધારે છે એટલે આપણે બધી કઈ લેશું, અદશીમાં લેશું. એટલે એ પણ ધ્યાન રાખજો. અને અહીંયા હું લખું છું ખેતરોની સંખ્યા એ સંચય આવૃત્તિ વિતરણ આવશે, સંચય આવૃત્તિ આવશે. અને આપણે ઓઝી દોરવા માટે બિંદુઓ લઈશું. તો પહેલો આવશે 50 કે તેથી વધુ, તેથી વધારે. ઓકે, તો 50 કે તેથી વધારે એટલે જોઈ લેજો, 50 કે તેથી વધારે એટલે 50 થી 55 અને 50 થી વધારે છે. 55 ને 60 આ બધા સમજી લો 50 થી વધારે જ છે. ઇઝ ક્લિયર? સમજી ગયા? કારણ કે જોઈ લો ને બધા 50 થી વધારે છે. તો ટોટલી 100 આવશે. ત્યારબાદ આપણે જોશું 55 કે તેથી વધારે. તો 55 કે તેથી વધારે એટલે 55 ને 60 છે ગણાશે, i ગણાશે ટૂંકમાં આ. એનો મતલબ આ બે સિવાય એટલે 100 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે? 58. એવી રીતે આપણે વાત કરીએ 60 કે તેથી વધારે. તો વિદ્યાર્થી મિત્રો 60 કે તેથી વધારે એટલે બધા ગણાશે, બરોબર? કારણ કે 60 ને 65 વચ્ચે પણ 60 થી વધારે છે. 65 70 પણ 60 થી વધારે, આ પણ 60 થી વધારે, આ પણ 60 થી વધારે એટલે આ ગણાય. એટલે ટૂંકમાં હું કહું છું 8 ને મેં 10 નહીં ગણાય એટલે 100 માં 10 ન ગણાય કેટલા આવે? 90. આ બધાનો સરવાળો 90 આવશે. હવે આપણે જોશું 65 કે તેથી વધારે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા ગણાય એટલે ટૂંકમાં આ નહીં ગણાય કારણ કે i 65 થી વધારે છે, i 65 થી વધારે, i 65 થી વધારે. તો આ ગણો 10 અને 22 એટલે ટૂંકમાં 100 માંથી 22 એટલે 78. અને આનો સરવાળો કરો તો 78 આવશે. જોઈ લો, આ 65 થી વધારે, i 65 થી વધારે, આપણે ત્રણેયનો સરવાળો કરશો તો આ 40 અને 38 78 આવશે. એવી રીતે 70 કે તેથી વધારે. તો 70 કે તેથી વધારે આ બંને ગણાશે એટલે આપણે એનો સરવાળો કરીએ તો મને એમ લાગે 54 આવશે. અને પછી 75 કે તેથી વધારે એ ગણાશે 16. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બિંદુઓ લઈ લઈએ. કયા કયા બિંદુઓ આવશે? તો બિંદુઓમાં આ x અક્ષ ઉપર આવશે એટલે 50 અને આ y અક્ષ ઉપર આવશે 100, 55, 98, 60, 90, 65, 78, 70, 54, 75 અને 16. હવે ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ દોરી લેવામાં. આ આપણે x અક્ષ ઉપર લેવાનું છે અને આ y અક્ષ ઉપર લેવાનું છે. તો જો y અક્ષ પર મેક્સિમમ કેટલા આવ્યા? વધુમાં વધુ તો કે 100 એટલે આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 લઈ લઈએ એટલે આપણું કામ તમામ થઈ જાય. x અક્ષ પર જુઓ તો x અક્ષ પર તમે જુઓ મિનિમમ કેટલા છે? આ 50 છે, બરાબર છે, એટલે વાંધો નહીં આવે. 10 ના ગેપ રાખવા હોય તો વાંધો નહીં. અને સ્ટાર્ટિંગ આપણે 50 થી કરી શકીએ છીએ. મિનિમમ 50 છે અને મેક્સિમમ કેટલા છે? 75 છે. તો 5 ના ગેપ રાખવા હોય તો વાંધો નહીં, પણ 10 ના રાખો એટલે એ પ્રમાણે આપણે વાંધો ના આવે. અને જો 5 ના ગેપ રાખીને કરવું હોય તો વાંધો નહીં. 1 સેન્ટીમીટર પર 5 રાખતા જાય તોય વાંધો આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આને દોરીએ. આપણે આ x અક્ષ ઉપર લેશું એટલે ગમે તે રીતે લેશું એટલે આપણે આમ સ્ટાર્ટ કરી દઈએ.
આ સ્ટાર્ટ થશે 50 55 1 સેન્ટીમીટર જ લેજો 60 65 70 75 ઓકે એટલે પ્રમાણમાં x અક્ષ ઉપર x સેન્ટીમીટર બરાબર 5 ગેપ 5 5 ના રેખા 5 શું કિગ્રા પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા કિગ્રા પ્રતિ હેક્ટર અને y અક્ષ પર x સેન્ટીમીટર બરાબર મેક્સિમમ 100 છે એટલે આપણે 10 10 લઈ લઈએ તો 10 10 શું ખેતરોની સંખ્યા હવે આપણે અહીંયા ખેતરોની સંખ્યા એટલે એ લખશું સંચય આવૃત્તિ અને અહીંયા જે છે અધસીમા હવે આપણે પોઈન્ટ લઈએ પહેલા અહીં 10 20 30 40 50 60 70 80 90 અને 100 चलो पहलो पॉइंट છે 50 અને 100 એટલે x આમ x અક્ષ પરથી આવે એટલે અહીં 50 અને અહીં 100 એટલે 50 અને 100 એટલે પહેલો પોઈન્ટ અહીંયા આવશે બીજો પોઈન્ટ લઈએ બ્લુ કલર થી કરી બીજો પોઈન્ટ છે 55 અને 98 એટલે 55 અને 98 એટલે 90 પછી 8મી લાઈન એટલે 100 ની નીચેની બીજી લાઈન પછી 60 અને 90 એટલે અહીંયા 60 અને અહીંયા 90 x અક્ષ ઉપરથી ત્યારબાદ 65 અને 78 એટલે 65 અને 78 એટલે 70 પછી 8મી લાઈન 80 ની નીચે બીજી લાઈન 70 અને 54 એટલે અહીં 70 અને 54 એટલે 50 પછી ચોથી લાઈન અને ત્યારબાદ 75 અને 16 એટલે 75 અને 16 એટલે 10 પછી છઠ્ઠી લાઈન આ પોઈન્ટ ને આપણે જોઈન્ટ કરી દઈએ આવી રીતે આ પોઈન્ટ ના નામે આપી દઈએ ડાર્ક કરી દેવાના આ આવી ગયો 50 અને 100 55 અને 98 60 અને 90 65 અને 78 70 અને 54 અને ત્યારબાદ આવે છે 75 અને 16 આ જે છે એ થી વધારે પ્રકારનું શું છે ઓઝીમ છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે થી વધારે અથવા થી ઓછી પ્રકારનો ઓઝીમ કરી શકીએ હવે કદાચ તમને આની ઉપરથી મધ્યસ્થ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો શું કરવું એની સિમ્પલ વાત મેં તમને કીધું પ્રમાણે 100 છે n તો આપણે 100 ભાગ્યા 2 કરી દેવાનું n/2 એટલે અહીંયા 50 થાય 100 ભાગ્યા 2 તો અહીંયા તમારે આમ x અક્ષને સમાંતર એક રેખા દોરવાની જે અહીંયા છેદે છે ત્યાં તમારે x અક્ષ પર આમ લંબ દોરવાનું તો જે x અક્ષ પર લંબ દોરો તો અહીંયા જે લંબાદ મળશે જે વેલ્યુ મળશે એ તમારી મધ્યસ્થની